આજના યુવાનો ઓછી મહેનત તો કરે જ છે, પણ ક્યારેક એક દિવસની મહેનત પણ કેટલું મોટું ફળ લાવે છે એને ખબર નથી હોતી. એક દિવસ વેડફી નાખો તો પણ ઘણી વખત તમે પાછળ રહી જાઓ છો. ઘણી વખત એક દિવસના કામથી તમે કોઈ સારી પરીક્ષામાં પાસ થઈ જાઓ છો. એક દિવસની મહેનતથી તમે કોઈ સારા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ છો. આવી વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે, અને આ વાર્તાનો એડિંગ છે કે એક દિવસની મહેનત પણ જીવનને પરિવર્તન આપે છે. મિત્રો, યશ નામનો એક યુવાન પોતાના જીવનની અંદર ખૂબ સારી ભૂમિકાઓ પર આગળ વધવું એવા વિચારો ધરાવતો હતો. એના માતા પિતા પણ એડવાન્સ વિચારના હતા, અને એમના માતા પિતાને જે વ્યવસાય હતો એ પણ એકદમ ઉચ્ચ પ્રકારની ખેતીનો વ્યવસાય હતો. યશ પોતાના જીવનમાં ખેતીવાડીના અભ્યાસક્રમની અંદર અભ્યાસ કરતો હતો. ગ્રેજ્યુએશન થવાની તૈયારીમાં હતો, પણ હજી એના જીવનમાં ખેતીમાં કેટલી મહેનત કરવી જોઈએ અને ખેતીમાં એક દિવસની મહેનત પણ કેટલો મોટો કામ આપે છે એવી વાત એના મનમાં ગોઠવાણી નહોતી. એ એમ માનતો હતો કે એક દિવસના કામથી કાંઈ ફેર નથી પડવાનો. એક દિવસ કદાચ મોડું કામ શરૂ કરીએ તો કાંઈ ફેર નથી પડવાનો. એક દિવસ કદાચ કામ ન કરી અને કદાચ આનંદ કરી લઈએ તો પણ કાંઈ ફેર પડવાનો નથી. આવી વિચારધારણા સાથે યશ પોતાના જીવનમાં મોજ મજા કરતો હતો. એક દિવસ એના પિતાએ કીધું કે બેટા, તું મારી સાથે આજે એક દિવસ આપણા ખેતર ઉપર, આપણા જે ખેતી કરી છે ત્યાં જમીન ઉપર તું મારી સાથે તો આવ. ત્યારે યશ એમ કહે છે કે એક દિવસમાં શું ફેર પડશે? હું જ્યારે મારો અભ્યાસ પૂરો કરીશ ત્યારે હું પછી મારી ખેતી સંભાળવાની હશે તો હું ત્યારે આવીશ. ત્યારે એના પિતા એમ કહે, બેટા એક દિવસ મારી સાથે આવ. અને એ બરોબર એક દિવસ માટે જાય છે. ચોમાસાનો સમય હતો અને બહુ નજીકમાં જ વરસાદ આવવાની સ્થિતિ હતી. એના પિતાએ કેટલાય માણસોને મજૂરીમાં બોલાવ્યા હતા, અને ખરેખર એક દિવસની અંદર એને કેટલુંય ખેડી નાખ્યું હતું. અને એ ભૂમિકા ઉપર એ પોતે ખરેખર કામ કરતા હતા. લગભગ એક સાથે 101 માણસો કામ કરતા હતા, અને સાંજ પડી ત્યારે ખબર પડી કે કેટલું ખેતરની અંદર કામ થયું. યશના પિતા એમ કહે છે, યશ જરા જોઈ લે કે એક દિવસમાં કેટલું કામ થયું, અને તને ખબર જ છે કે માત્ર થોડા દિવસમાં જ વરસાદ આવશે, અને જો વરસાદ આવે તો આપણે આટલું જે ખેતરમાં કામ કર્યું છે એને કારણે આપણને કેટલો ફાયદો થશે. ત્યારે યશના મનમાં એમ થયું કે ખરેખર એક દિવસને કારણે ખૂબ મોટું કામનો ફેરફાર થાય છે. ફરી બીજા દિવસે પણ એમ કહે છે, ચાલ તું મારી સાથે. અને આમ 3-4 દિવસ સુધી ઉપર યશને એના પિતા ખેતર ઉપર લઈ જાય. આ રીતે માણસો કામ કરે. પોતાની જે મોટી જમીન હતી એને ખેડી નાખી, અને બરોબર 3-4 દિવસ પછી વરસાદ થયો. અને એ વરસાદને કારણે પોતાનું ખેતર જે તૈયાર થઈ ગયું હતું, ત્યારે એની પિતા યશને એમ કહે છે કે જો બેટા, આપણે આ 3-4 દિવસ જો એક ધારું કામ ન કર્યું હોત તો એક દિવસમાં કેટલું કામ થાય છે તને ખબર છે? તું એમ માનતો હતો કે એક દિવસમાં કોઈ કામ ન થાય, પણ એક દિવસની અંદર પણ જેટલું કામ આપણે કરવા ધારીએ એટલું બધું કામ આપણે કરાવી શકીએ. અને એ કારણસર તમે જોઈશો આજે 4 દિવસની અંદર આપણું ખેતર ખેડાઈ ગયું. વરસાદ પડ્યો, આપણે તરત જ વાવણી કરી દઈશું, અને આપણે ખૂબ સારો પાક પણ થશે. અને યશના મનમાં પણ પ્રશ્ન થયો કે વાત તો સાચી છે. અને આ વાત માત્ર ખેતી પૂરતી નથી. આ વાત છે ખરેખર જીવનની અંદર કોઈ પણ ભૂમિકા ઉપર છે. મિત્રો, કોઈ રમતવીર, કોઈ સ્પોર્ટ્સમેન પોતાના જીવનની અંદર એ કદાચ એક દિવસની પ્રેક્ટિસ કરે
અને પોતાની મેચ આવવાનો હોય એની પહેલાં 4-5 દિવસથી પ્રેક્ટિસ કરે અને એ પ્રેક્ટિસમાં એણે જે પ્રકારના બોલો નાખવાના હોય અથવા જે બોલથી રમવાનું હોય એવા જ બોલથી જો પ્રેક્ટિસ થઈ જાય તો કદાચ એને પોતે વધારે સારું રમાઈ શકે, કોઈ સારા કલાકાર બની શકે, કોઈ સારા ઉદ્યોગપતિ પોતાના એક દિવસની ભૂમિકા ઉપર કોઈ મોટા ઉદ્યોગપતિની સાથે વાતચીત કરવાની હોય, સેટલમેન્ટ કરવાનું હોય તો એની અંદર એક દિવસની તૈયારી કરી અને એની સાથે સારી રીતે વાત કરી શકે. કોઈ સારા સોફ્ટવેર બનાવનાર છે એ એક દિવસમાં કેટલું કામ કરી શકે. મિત્રો, એક દિવસનું કામ એને સાવ અવગણી શકાય એ પ્રકારની ભૂમિકા નથી. તમે ચોક્કસ પ્રકારે તમારી પોતાની જે એક્સપર્ટશીપ છે એ એક્સપર્ટશીપની અંદર તમે ક્યારેય એક દિવસને પણ બિનજરૂરી વેડફી નાખો તો તમારે બહુ જાજુ ગુમાવવું પડશે, એમ આ વાર્તાની ભૂમિકા પણ એમ કહે છે. યશના પિતાએ જે માર્ગદર્શન આપ્યું એ જ માર્ગદર્શનની ભૂમિકા ઉપર મારે પણ બતાવવાનું છે. કોઈ પણ તમે કામ કરો છો, ધારો કે તમને ખબર છે પરીક્ષાને માત્ર 20 દિવસની વાર છે અને 20 દિવસમાં તમે એક દિવસનું કામ જો નહીં કરો તો બનવા જોગ છે કે તમારું આખા કોર્સનું જે આયોજન છે એ તૂટી જશે. તમે કદાચ કોઈ પણ ક્ષેત્રમાં તમે વેપાર કરો છો, કોઈ ધારો કે તમારે પ્રોડક્શન કરવાનું છે, માલ તમારે અમુક દિવસો પછી આપવાનો છે અને જો એક દિવસ તમે પ્રોડક્શન ન કરો તો કદાચ બનવા જોગ છે કે તમે સમયસર તમારે માલ કોઈને તમારા ગ્રાહકોને આપી ન શકો. તમારે કદાચ કોઈ રિપેર કરાવવાનું છે, કોઈ પણ માનો કે મશીન બગડી ગયું છે અને એક દિવસ તમે મોડું રિપેર કરાવો તો તમને કેટલું બધું નુકસાન થાય. એક દિવસે કોઈ સામાન્ય ભૂમિકા નથી. કોઈ પણ માણસે પોતાના જીવનની અંદર એક દિવસનું મહત્ત્વ ઓછું ન આંકો, એટલે કે માત્ર વેડફી ન નાખો. તમારે કોઈ અન્ય કામમાં તમારો દિવસ જતો હોય તો વાંધો નથી, પણ માત્ર ને માત્ર તમે વેડફી નાખો અને તમારા માટે મોટી જવાબદારી હોય, તમે કોઈ મોટી પોસ્ટ ઉપર હો, તમે કોઈ એવા અધિકારી હો કે તમારામાંથી જવાબદારી પણ મોટી છે, તમે કોઈ મોટા બિઝનેસમેન હો કે એ વખતે પણ તમારી મોટી જવાબદારી છે, તો તમારા માટે એક દિવસનું મૂલ્ય પણ મોટું છે. એમ સમજાવવા માટે આ યશના પાત્ર દ્વારા મેં તમને સમજણ આપી. ત્યાર પછી યશ એગ્રીકલ્ચરની ડિગ્રી લઈ અને એગ્રીકલ્ચરમાં જ્ઞાન તો હતું જ અને સાથોસાથ પિતાનો અનુભવ અને જીવનમાં એ બહુ સારા ઉત્તમ પ્રકારના ખેડૂત વૈજ્ઞાનિક તરીકે બહાર આવ્યો. સૌને ધન્યવાદ.